હર હર મહાદેવ। આજે હું એક જ્ઞાન ચર્ચા ઉપર વાત કરવા માટે આજે વિડીયો અપલોડ કરું છું। જ્ઞાન એવું છે કે આત્મજ્ઞાન। હવે આત્મજ્ઞાન એવું છે કેવું કે સ્વયંની અનુભૂતિ, કે જે વ્યક્તિ સ્વયંને પરખી જાય, જે વ્યક્તિ સ્વયંને ઓળખી જાય, એ છે આત્મબોધ। હવે આ આત્મબોધ હર વ્યક્તિને સંભવ છે, થઈ શકે એમ છે, પણ એના માટે તમારે સ્વયંની અંદર તમારે જોવું પડે। કઈ રીતે? કે તમે એક માની લો, ઉદાહરણ તરીકેથી જો કે પહેલાં તો તમે કોણ હો એને સમજો, કે કઈ રીતે આપણે આત્મબોધ થઈ શકે। તો આત્મબોધ માટે છે ને તમારે સત્કર્મ કરવા પડે, ભક્તિ કરવી પડે, સત્સંગ કરવું પડે અને સત્કર્મ કરવા પડે। કેવા? એવું માની લો ડેમો કે ભૂખ્યાને ભોજન દેવું પડે, તરસ્યાને પાણી પીવડાવવું પડે, પછી ભગવાનનું સત્સંગ, ભજન, કીર્તન બધું કરવું પડશે। અને એ બધું કરવાથી તમારી આત્માની અંદર એક ઉર્જા સ્થાપિત થાય। કેવી ઉર્જા સ્થાપિત થાય? કે ભગવાનની, કે જેથી તમારી આત્મા ધીમે ધીમે સાફ થતી જશે। અને એને સાફ કરવા માટે ધ્યાન, પછી આ બધી અલગ અલગ તરહના તરીકા છે, જેવું કે ધારણા, ધ્યાન, સમાધિ એ કરો તો એ તમારા મનની અંદરથી જેટલું કચરું છે, જેટલું આપણું મન દૂષિત છે, એ મન સ્વચ્છ થઈ જશે। હવે એના માટે પ્રયત્ન રોજે રોજ કરવો પડશે। આ એક બે દિવસનું કામ નહીં। આના માટે તમારે શું કરવું પડશે કે રોજે રોજ તમે કોઈ બી એક રસ્તો પકડી લો। કેવો? કે યદિ ભક્તિ કરો હો તો ભક્તિનો, યદિ દાન કરો હો તો દાનનો। કોઈ બી સાચા મનથી તમને જે યોગ્ય લાગે કે ભાઈ હું આ કરી શકું એમ છું, એ રીતે કોઈ પણ એક રસ્તો ચાલી લો। કેવો? એને મૂકવાનો નહીં। એટલે સમય જતાં તમે જોશો એની અંદર કે ભાઈ તમે કોઈ બી એક રસ્તો, ધારો કે દાન કરતા હોય, તો ધીમે 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 એક પુણ્ય તમને બીજું પુણ્ય કરાવશે, બીજું પુણ્ય તમને ત્રીજું પુણ્ય કરાવશે। તો આમ કરતાં કરતાં તમે આત્માના માર્ગે તમારી આત્મા સ્વચ્છ થતી જશે। અને આપણી આત્મા અત્યારે હરેકની આત્મા છે ને, એની અંદર એક કચરું ભરાયેલું, કચરું એ કયું કચરું છે કે એવું માની લો કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, આ બધી જાતના છે ને આપણી અંદર શું છે, બધી જાતની આપણી અંદર આ એક બધી દૂર છે, બધી ભાવનાઓ બધી, જાણો કે હરેક વસ્તુની અંદર તમારો દૃષ્ટિકોણ દૂષિત છે, તમે ખોટાના માર્ગે હો તો સત્યના માર્ગે હાલો। અને જેટલા તમે સત્યના માર્ગે હાલશો એટલા તમારી આત્મા સ્વચ્છ થતી જશે। અને જેમ જેમ તમારી આત્મા સ્વચ્છ થતી જશે એમ એમ તમે આત્મબોધ તમને થઈ જશે। પણ એના માટે થોડોક સમય લાગશે। સમયથી અતિરિક્ત કંઈ નહીં। કેમ કે કોઈ એમ કહેતું હોય કે 1 મહિનો, 2 મહિના, 3 મહિનામાં થઈ જાય, તો એના માટે સમય દેવો પડે। અને આત્મબોધ તો ભગવાનની દેન છે કે તમને યદિ ધારો તો તમને મહિનામાંય થઈ જાય, ધારો તો 2 મહિનામાં થઈ જાય। એ તમારી ભક્તિ કેવી અંદરની નિસ્વાર્થ ભક્તિ હોય છે। જે જગ્યાએ સ્વાર્થ કરીને કોઈ ભક્તિ કરશો તો એમાં ટાઈમ લાગશે, અને એક નિસ્વાર્થ ભાવે ભક્તિ કરશો તો જલ્દી તમે પારંગત થઈ જશો। તો હરેકની અંદર ભગવાને કોઈને કોઈ કલા દીધેલી। કેવી? કે ભાઈ કલાયું હરેક જાતની છે। કોઈને નૃત્ય કલામાં રુચિ છે, કોઈને જગતની અંદર તમે જોવા જશો તો કલાયું અનંત છે, અલગ અલગ જાતની ઘણી બધી કલાયું। હવે એ રીતે તમારી અંદર શું કલાયું છે એ તમે તમારી અંદર જોશો તો તમને ખબર પડશે। હરેક જોડે અલગ અલગ કલાયું છે।
હવે અલગ અલગ કલાઓમાં બધી જાતની કલા આવી છે કે જેને જેમાં રુચિ એવી રીતે એ માણસ આગળ વધશે. તો એ રીતે આ એક મારી જોડે થોડુંક કેવી કલા છે કે આત્મબોધની. કેવી કે ભાઈ મેં ધ્યાન સાધના કરીને થોડો ઘણો મને આત્મબોધ થયો છે, તો એ પબ્લિક જોડે હું શેર કરવા